ઓનલી યુ ઓર ઓનલી મી. 103 વર્ષ પહેલાંની આ વાત. પાલડી સિરોહીના 2 ભાઈઓએ પૂજ્ય નેમિસુરી મહારાજ સાહેબને વિનંતી કરી, સાહેબ, પાલીતાણાનો સંગ કાઢવાની અમારી ભાવના છે, એ પણ આપ શ્રીની જ નિષ્ઠામાં. પૂજ્યશ્રીએ જવાબ આપ્યો, અમે તો ફક્ત 2 વર્ષથી જ આ ક્ષેત્રમાં આવ્યા છે. હજી અમારે મારવાડ મેવાડમાં પણ વિચારવાની ભાવના છે. અહીં શાસનના ઘણા કાર્યો અમારે કરવાના છે, એટલે હાલમાં ગુજરાત તરફ વિચારવાની ગણતરી નથી. જો તમારે અમારી જ નિષ્ઠામાં સંઘ કાઢવો હોય તો જેસલમેરનો સંઘ કાઢો, તો અમારે પણ તે તીર્થોની યાત્રા થાય. આ વાતનો સહર સ્વીકાર થયો. પાલીતાણાના બદલે જેસલમેરનો સંઘ નીકળ્યો. જે વાત કરવી છે એ હવે આવે છે. જેઓ ગુરુદેવના વચનનો સહર્ષ સ્વીકાર કરવાના બદલે તાના વચનોને ગુરુદેવ પાસે સહર્ષ કે અહર્ષ સ્વીકાર કરાવડાવે છે, હદ બહારનો આગ્રહ કરે છે, યા નિષ્ઠા છોડવી યા ક્ષેત્ર છોડવું, આટલી સીધી સાદી વાત જેમના ગળે ઉતરતી જ નથી. એ માટે ગુરુદેવે તેમના શિષ્યોના સ્વાસ્થ્ય, સંયમ, સ્વાધ્યાય છૂટી જાય અને શાસનના કામો સીધાય, અને એમાં એમને વાંધો નથી. તેમને ખબર નથી હોતી કે તેઓ શું કરી રહ્યા છે. મને કહેવા દો કે તમારા પ્રોગ્રામમાં તમારા આગ્રહથી ગુરુદેવ દીર્ઘ ઉગ્ર વિહાર કરીને પધાર્યા, એ તમારું ગૌરવ નથી, નામોશી છે. તમારી જીત પૂરી થઈ ગઈ, પણ એ માના સપના અધૂરા રહેશે, જેમને દીકરાને જ્ઞાની બનવા દીક્ષા આપી હતી. તમારી જીત પૂરી થઈ ગઈ, પણ એ પિતાના સપના અધૂરા રહેશે, જેમની ઈચ્છા હતી કે મારા દીકરા મારા સંયમમાં બિલકુલ બાંધછોડ ન કરે. તમારી જીત પૂરી થઈ ગઈ, પણ એ ગુરુદેવના સપના અધૂરા રહેશે, જેમની ઈચ્છા હતી કે મારે મારા એક એક સાધુને પરિણતિની પરાકાષ્ઠાએ પહોંચાડે એવું ઘડતર કરવું છે. તમારી જીત પૂરી થઈ ગઈ, પણ એ શાસન માતાના સપના અધૂરા રહેશે, જે લગીરે નથી ઈચ્છતા કે મારા સંતાનો આ રોડ માપવામાં એમની અદ્ભુત શક્તિઓનો વેડફી નાખે. મને કહેવા દો કે અમને તો તમે જ જોઈએ. આ તમારો આગ્રહ સાચો છે તો ક્ષેત્રનો આગ્રહ છોડી દો. ગુરુદેવને ખેંચવું પડે અને એ તમે ઠંડે કલેજે જોઈ શકો, અને ક્ષેત્રનો આગ્રહ તમે જો ન જ છોડી શકો, ત્યારે ભાવથી તો તમે ગુરુદેવને છોડી જ દીધા હોય છે. આ સ્થિતિમાં તમે જ જોઈએ આ વાત તમારા દ્વારા જ રદ બાતલ થતી હોય છે.